ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક. એમાં આપ સૌ ગીતા સાધકોનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય બીજો, સાંખ્ય યોગ, શ્લોક ક્રમાંક 69. જેની ઇન્દ્રિયો બધી રીતે વશમાં છે તેનામાં અને સાધારણ મનુષ્યમાં શું તફાવત છે તે આજના શ્લોકમાં આપણે જોઈશું. જેમની ઇન્દ્રિયો અને મન વશમાં નથી, જેઓ ભોગોમાં આસક્ત છે, તેઓ બધા પરમાત્મા તત્વની દ્રષ્ટિએ સૂતેલા છે. પરમાત્મા શું છે? તત્વજ્ઞાન શું છે? અમે દુઃખી શા માટે થઈ રહ્યા છીએ? સંતાપ બળતરા કેમ થઈ રહી છે? અમે જે કંઈ કરી રહ્યા છીએ તેનું પરિણામ શું આવશે? આ તરફ બિલકુલ ના જોવું એ જ તેઓની રાત્રિ છે, તેમને માટે બિલકુલ અંધારું છે. એ જ સમજાવવામાં આવ્યું છે આ શ્લોકમાં. શ્રી ભગવાન ઉવાચ યા નિશા સર્વભૂતાનાં તસ્યાય જાગરતિ સંયમી યસ્યાય જાગ્રતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. અર્થ જાણી લઈએ. શ્રી ભગવાન કહે છે, સમસ્ત પ્રાણીઓ માટે જે રાત્રિ સમાન છે તે નિત્ય જ્ઞાન સ્વરૂપ પરમાનંદની પ્રાપ્તિમાં સ્થિત પ્રજ્ઞ યોગી જાગે છે, અને જે નાશવંત સાંસારિક સુખની પ્રાપ્તિમાં સઘળા પ્રાણીઓ જાગે છે. પરમાત્માના તત્વને જાણનાર મુનિ માટે તે રાત્રિ સમાન છે. સાધક સંજીવનીમાં શ્રી રામસુખદાસજી વર્ણવે છે કે જેવી રીતે પશુ પક્ષી વગેરે આખો દિવસ ખાવા પીવામાં જ લાગેલા રહે છે, તેવી જ રીતે મનુષ્ય રાત દિવસ ખાવા પીવામાં, સુખ આરામમાં, ભોગો અને સંગ્રહમાં તેમજ ધન કમાવા પાછળ જ મંડ્યા રહે છે. તેવા મનુષ્યોની ગણતરી પણ પશુ પક્ષી વગેરેમાં જ થાય છે, કારણ કે પરમાત્મ તત્વની દ્રષ્ટિએ તો સૂતેલા જ છે. જો કોઈ અંતર હોય તો તે એટલું જ છે કે પશુ પક્ષી વગેરેમાં વિવેક શક્તિ એટલી જાગ્રત નથી, એટલા માટે તેઓ ખાવા પીવા વગેરેમાં જ લાગ્યા રહે છે. મનુષ્યોમાં ભગવાનની કૃપાથી તે વિવેક શક્તિ જાગૃત છે, જેથી તે પોતાનું કલ્યાણ કરી શકે છે, પ્રાણી માત્રની સેવા કરી શકે છે, અને પરમાત્મા તત્વની પ્રાપ્તિ પણ મનુષ્ય શરીરમાં જ થાય છે. પરંતુ એ વિવેક શક્તિનો દુરુપયોગ કરીને મનુષ્યો પદાર્થોનો સંગ્રહ કરવામાં અને એમનો ભોગ ભોગવવામાં લાગ્યા રહે છે, જેથી સંસારને માટે તેઓ પશુઓથી પણ વધારે દુઃખદાયી બની જાય છે. કારણ કે પશુ પક્ષી તો બિચારા જેટલાથી પેટ ભરાય એટલું જ ખાય છે, સંગ્રહ કરતા નથી. જ્યારે મનુષ્ય તો ક્યાંય પણ જે કોઈ પણ પદાર્થ મળી જાય તો તે એના કામમાં આવે કે ન આવે, પણ તેનો તે સંગ્રહ તો કરી જ લે છે, અને બીજાઓના કામમાં આવવામાં તે વિઘ્ન નાખી દે છે. તસ્યા જાગૃતિ સંયમી. તો મનુષ્યની જે રાત્રિ છે, અર્થાત પરમાત્મા તરફની, પોતાના કલ્યાણના તરફની જે વિમુખતા છે, એને ખબર નથી કે મારું કલ્યાણ શેમાં છે. પરમાત્મા તત્વની પ્રાપ્તિ કરવા માટે જ મનુષ્ય શરીર આપ્યું છે. તો એમાં સંયમી મનુષ્ય જાગે છે, જેણે ઇન્દ્રિયો અને મનને વશ કર્યા છે, જે ભોગ અને સંગ્રહમાં આસક્ત નથી, જેનું ધ્યેય કેવળ પરમાત્મા જ છે, તે સંયમી પુરુષ છે. પરમાત્મા તત્વને, પોતાના સ્વરૂપને અને સંસારને યથાર્થ રૂપે જે જાણે છે, એમનું રાત્રિમાં જાગવું અહીં શ્રી ભગવાન કહે છે. યસ્યાય જાગ્રતિ ભૂતાની. તો જેઓ ભોગ અને સંગ્રહમાં સાવધાન થઈને એકે એક પૈસાનો હિસાબ રાખે છે, જમીનના એકે એક ઇંચનો ખ્યાલ રાખે છે,
જેટલા રૂપિયા અધિકારમાં આવી જાય તે ચાહે ન્યાયપૂર્વકના હોય કે અન્યાયપૂર્વકના હોય, તેમાં તેઓ ઘણા ખુશ થાય છે કે આટલી પૂંજી તો અમે લઈ જ લીધી છે, આટલો લાભ તો અમને થઈ જ ગયો છે. આ રીતે તેઓ સાંસારિક ક્ષણભંગુર ભોગોને એકત્ર કરવામાં અને આદર સત્કાર, માન, બડાઈ, મોટાઈ વગેરે પ્રાપ્ત કરવામાં જ લાગ્યા રહે છે. તેમાં ઘણા સાવધાન રહે છે. તે જ લોકોનું જાગવું કહેવાય છે. સા નિશા પશ્યતો મુનેહે, તો એનો અર્થ એ થાય કે જે સાંસારિક પદાર્થોનો ભોગ અને સંગ્રહ કરવામાં મનુષ્યો પોતાને ભારે બુદ્ધિમાન અને ચતુર માને છે અને તેમાં જ રાજી થાય છે, તે બધું સંસાર અને પરમાત્મા તત્વને જાણવાવાળા મનનશીલ સંયમી મનુષ્યની દ્રષ્ટિએ રાત્રિ સમાન છે. બિલકુલ અંધારા જેવું છે. જેમ બાળકો રમતા હોય ત્યારે કાંકરા, પથ્થર, કાચના ટુકડાઓ એના માટે લડે છે. જો એ બધું મળી જાય તો રાજી થઈ જાય છે કે મેં ઘણો મોટો લાભ કરી લીધો, અને જો તે ના મળે તો દુઃખી થઈ જાય છે, રડવા માંડે છે. એમને બાળકને એમ લાગે છે કે મને ઘણું મોટું નુકસાન થઈ ગયું. પરંતુ જેના મનમાં કાંકરા, પથ્થારા વગેરેનું મહત્ત્વ નથી, એવી સમજદાર વ્યક્તિ માને છે કે આ કાંકરા પથ્થર મળવાથી શું લાભ થયો અને નહીં મળવાથી કંઈ હાનિ થઈ નથી. આ બાળકોને કાંકરા પથ્થર મળી જાય તો એ ક્યાં સુધી તેઓની પાસે રહેશે. એવી જ રીતે આપણા મનુષ્યનો ભોગનું અને સંગ્રહમાં લાગેલા મનુષ્યો ભોગોને માટે લડાઈ ઝઘડા, જૂઠ કપટ, બેઈમાની વગેરે કરે છે અને એમને પ્રાપ્ત કરીને રાજી થાય છે, ખુશીઓ મનાવે છે કે અમે ઘણો જ લાભ લઈ લીધો. પરંતુ સંસારને અને પરમાત્મા તત્વને જાણવાવાળો મનનશીલ સંયમી મનુષ્ય સ્પષ્ટ જુએ છે કે ભોગો મળી ગયા, આદર સત્કાર થઈ ગયો, સુખ આરામ થઈ ગયા, ખાઈ લીધું, પી લીધું અને ઘણા જ શૃંગાર કરી લીધા, પણ તેથી શું થઈ ગયું? એમાં મનુષ્યને શું મળ્યું? એમાંથી તેની સાથે શું જશે? તેઓ ક્યાં સુધી એ ભોગોને સાથે રાખી શકશે? આ ભોગોથી થવાવાળી તૃપ્તિ કેટલા દિવસો સુધી ટકશે? આ રીતે તેની દ્રષ્ટિએ પ્રાણીઓનું જાગવું અને રાત્રિ સમાન છે. તે મનનશીલ સંયમી મનુષ્ય પરમાત્માને, પોતાના સ્વરૂપને અને સંસારના પરિણામને તો જાણે જ છે, તે પદાર્થોને પણ સારી રીતે જાણે છે કે કયો પદાર્થ કોના કામમાં આવી શકે છે અને એનાથી બીજાઓને કેટલો લાભ થશે. તે પદાર્થોનો પોતપોતાની જગ્યાએ સારી રીતે સદુપયોગ કરે છે, તેમને બીજાઓની સેવામાં વાપરે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.